નર્મદાના ડેડિયાપાડા વિસ્તારમાં વિદ્યાર્થીઓની જોખમી સવારીનો વિડીયો વાયરલ થયો છે। ડેડિયાપાડાની શાળામાંથી છૂટીને જોખમી સવારી કરતા વિદ્યાર્થીઓનો વિડીયો વાયરલ થયો છે। વિદ્યાર્થીઓ એક વાહનની પાછળના ભાગે ઊભા રહીને જતા હોય એ પ્રકારનો એક વિડીયો વાયરલ થયો છે। અંતરિયાળ વિસ્તારમાં વિદ્યાર્થીઓને બસની રાહ જોવાનો વારો આવતો હોય છે, ત્યારે આ રીતે જુઓ દ્રશ્યોમાં અમે આપને બતાવી રહ્યા છીએ। વિદ્યાર્થીઓ વાહનમાં પાછળ ઊભા રહીને જોખમી રીતે સવારી કરતા હોય તેવો વિડીયો વાયરલ થયો છે। જો કોઈ વિદ્યાર્થી આમાં પડી જાય અથવા તો અકસ્માત સર્જાય અને વિદ્યાર્થીઓ ઇજાગ્રસ્ત પણ થઈ શકે છે અથવા તો જીવ પણ જઈ શકે છે, એના માટે જવાબદાર કોણ? પણ વિદ્યાર્થીઓ અને વાલીઓનું કહેવું છે કે અહીંયા પૂરતી બસની વ્યવસ્થા નથી, જેના માટે થઈને આ પ્રમાણે મુસાફરી જોખમી રીતે કરવી પડે છે। સાથે જ વાહન ચાલકોનું પણ એવું કહેવું છે કે વિદ્યાર્થીઓ સ્કૂલ છૂટ્યા બાદ પોતાના ઘરે જવા માટે ઉતાવળમાં હોય છે અને એટલા માટે આ પ્રકારે બેસી જવા માટે પણ તૈયાર હોય છે।